તમારી કુંડળી બતાવે છે કે તમારા ઘરમાં કઈ વસ્તુ ક્યાં હશે. ખાલી તમારી કુંડળી હાથમાં આવી જાય તો પણ આપણને આઈડિયા આવી જાય કે તમારા ઘરમાં ઇન્ટિરિયરમાં ને એક્સટિરિયરમાં કઈ વસ્તુ ક્યાં હશે. જેટલા પણ રાઉન્ડ 9th હાઉસવાળા છે તેમણે પોતાનું ઘર લીધું હશે તો પોતાના ઘરની આસપાસ સ્મશાન કાં તો રેલવે ટ્રેક તમારે જોવા મળ્યો જ હશે. બરાબર. સેકન્ડ વસ્તુ, તમારા પોતાના નામનું ઘર હશે અને તમારે ફર્સ્ટ હાઉસમાં રહેવું છે તો ઈસ્ટની વોલમાં મહેન્દ્ર સત્યના પદમાં તમારે ત્યાં ટોયલેટ નીકળશે ને નીકળશે. આ રીતે એસ્ટ્રોલોજી અને વાસ્તુ બંને કમ્બાઈન છે. તમે સમજો કે એક જ ઘરમાં 5 જણ રહે છે, પાંચેયને અલગ ઇફેક્ટ આવે છે. એક જ ફ્લેટ છે તો એમાં લગભગ 70 માળ હોય કે 50 માળ હોય તો 50 માળનું વાસ્તુ સેમ છે, બટ બધાને અલગ અલગ ઇફેક્ટ કેમ? તો એનો જવાબ છે એસ્ટ્રો વાસ્તુમાં. તો તમારી પણ લાઈફમાં તમે ખાલી એસ્ટ્રોલોજી કરાવશો કે ખાલી વાસ્તુ કરાવશો તેનાથી તમને જોઈએ એવું રિઝલ્ટ નહીં મળે. તો તમારે હંમેશા કરાવવું જોઈએ એસ્ટ્રો વાસ્તુ. અમે બહુ ડિટેલમાં આ વસ્તુ રિસર્ચ કરી છે અને બહુ ડિટેલમાં આ બધી વસ્તુ અમે અમારા ક્લાયન્ટ્સ માટે પૂરી પાડીએ છીએ. તો તમારે પણ જાણવું હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો. ધન્યવાદ.